ગુડ મોર્નિંગ, જય માતાજી. એક કે ફેમિલી લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો હરાદનો થઈ ગયા એ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બધા સબસ્ક્રાઈબર મિત્રોને જય માતાજી. અને મિત્રો હવે શુભ શરૂઆત કરવાની, કારણ કે બાઇક નવું લાવવાનું છે. તો બાઇક લેવા માટે હું જઉં છું. આ બાજુ આપણે સુહાની તો આવવાનું, પણ સુહાનીને સ્કૂલ જવાનું એટલે નહીં આવે. આ બાજુ આપણો કિશોર, જય માતાજી. તો આપણે વાના પ્રતાપથી બાઇક લાવીએ છીએ. મા બહુ ચોરમાં જીવે ત્યારે પ્રતાપથી મારો બાર દીધા બાઇક લાવીએ છીએ. શરૂઆત કરીએ છીએ. તો આપણે શોરૂમમાં બાઇક લેવા માટે જવું છે. તો શોરૂમમાં બાઇક લેવા જાઉં અને આ બાજુ આપણે સુહાની મમ્મી તૈયાર થઈ જશે. તૈયાર કોઈ તમારે જવાનું હતા તો અમારે જવાનું. તમે મુહૂર્ત કરીએ દાળ અમે આવશું. હા, બાઇક લેવા તો હું જઉં. તમે જાઓ તો બાઇક લઈને આવતો જ રહું. મુહૂર્ત કરશે દાળ જાઓ પુણ્યમાં દાળ. તા પપ્પા આગળ હતા તો પપ્પા લેવા જોઈએ. હું તો બાઇક લઈને મેલ દઉં ખાલી કે મુહૂર્ત કરવાનું હો. આવું છે તારે હોય તો સુવાનું હું લઈ જાઉં. એ પણ તો આવું કરે છે. હા પીએ તો આપણે ચા પાણી કરી લઈએ. તો આપણે મહેસાણા આવ્યા છીએ, જનરલ હોસ્પિટલ મહેસાણા. કારણ કે આપણે ડૉક્ટરનું ઓપરેશન કરાવ્યું એટલે અહીંયા બતાવવા માટે આવ્યા હતા. તો અંદર છીએ, રહેજો, કારણ કે કરી જવાનું છે. સાહેબ આવ્યું એટલે બતાવી. તો મિત્રો આ બાજુ પપ્પા બેઠા બેઠા ટીવી જોવી છે. की विजय पर माता का मुख उत्साह से दमकता है. आવું બિસ્કિટ ને મોલમાં તો હું લાવું. બિસ્કિટ લાવી ભાઈ અખરોટનો તો બધું નાસ્તો કરે જ છે. ખાલી બિસ્કિટ એટલું જ લાવે. વેફર વેફર, હા, કેળા વેફર. કેળા વેફર, એટલું જ. કેળા વેફર નો બિસ્કિટ. હા, બિસ્કિટના બોતો. બોતા બે બધા લાવી ગયા. જો એક પાલડેનો અને એક ક્રેક ચટણી. અને વેફર. હા, વેફર કેળા. તારા લે મને આ તો કેળા વેફર તો તરત જ પટી જાય આપણે તો. કેળા વેફર આપણે તો તરત જ પટી જાય. ઓછી અને ખાવાની. પિસ્તા આપવાના. પિસ્તા તો પડે હે. પિસ્તા જ પડી બધા તો બધું લાવેલું પડ્યું. કરિયાણા નથી ખાલત પડે હવે. ખાલત પડે. હાલો જઈએ હેડ. મોણા ને હાલત જઈને આવતા રહીએ અમે. મોડા જઈએ ખાઈ બાઈ જઈએ શું પછી જઈએ. ખાવાનું ખાઈ લઈએ. હા, પછી રીશુ પડ્યો એને આજે ખાવા આવવાનું નહીં, કારણ કે રીશુ બળ્યો એટલે આજભાઈને ખાવા નહીં આવવું. આજીને સજા કરો, આજીને સજા કરો, આજીને સજા કરો. આ બે ઓમતાઈ નો તો ટાઈમ ઝઘડા હતા. આ બે થી તો ઝઘડી. હા, આજીને સજા કરો, આ સજા કરો. આજીને સજા કરો એટલે ખાવાની આવી. કોને જોડે મારી છોકરાને ખા કે કોઈ ખાવી નહીં મારા માની છોકરી. હું કહું નહીં કો માની છોકરી. માની છોકરી કહું તમે ખો. કારણ આવું બબે કલાક સુધી હું બેહી રહ્યા ને મને કંટાળો આવે હ. ખરું હજી એટલે ફાહા ફોન ફેક કરશી. દાદી કે તો પટ્ટી જોય આટલી ઘરે તો આંગણ હુઈએ જો.
તાણા મોમાં ઘેર નહીં આજુ કે વાકી દીધો ખાઈએ દીધો હોય તો આમ નસવા પર ગોદડા પાથરી દે હુઈ જઈએ તા બકાન ચાલુ વાયકણ તો મોમાં ઘેર જાઓ. 12 વાગી ચલા જેલા ખાવાનું થાય મોમાં ગયા તારા ખાવાના 12 વાગી રાતના તાર મોમાં ગયા ચલા જે ખાવાનું થાય મોમાં ઘેર હે? આપો બહાર નહીં વાગતા કોઈ આ વાગી બસ લે એને મારું ઓર્ડર કહેતી બસ કોઈ વાગતા નહીં બાર નહીં વાગતા એ 8 વાગે તો બધું પૂરું ખાઈ રહ્યો બધો અને ઊંઘવા વાળી તો મિત્રો હવે જમવા માટે બેઠા છીએ બહાર જમીન જ્યાં મમ્મીને હજુ આવ્યો નહીં સુમિતને 2 જણા કાલ આવશી બને 2 પમદાળ જણા આવશે છે અમદાવાદ તો બસ તો ભીંડાની કઢી અને હું પીવાની વાત પટ્ટાની કઢી અને રોટલા ખાઈ જજે શું કીધું કાલ બીજું ખાઈ રહ્યો ને મને જોડી આપો એના રોટલા ખાઓ તો આપણે જમી લઈએ લાગતું હજી. તો પપ્પાએ લાગતું વળે જેવું વગાડ આટકા ઉપર ટ્રેક્ટર તે હાથી કઈ વગાડી તું બોલી સાચું બોલ અમે કાલ વગર જો આતા તમને તો દેખાત ને તો હશે નહીં કે ઈકણ હું ઊભી હતી અલા પણ મેં તો એમની ના કીધું મને તો ખબર ય નથી યાર શું થયો પગે જોયું લાલ લાલ છોડ એમ શું થઈ થયું અને નાટકા ઉપર જ આવ્યું પાવ એ તો થોડુંક મેં હાથી કઈ તને વગાડી દઉં ચોક બોલી વાત હતી બોલી ઓમમ કરે આવે મારા હાથ નહીં બગાવો ના ઓમમ કરે આવે ચોડિયા લઈને કરે ચોડિયા લે એટલા ખાય ને કે ખાય નહીં વળી સામે નીકળું સુધી કેવો હોય તો બોલી તો બોલી ચોડવા જ ના દે આ છોકરી આવી હતી તો આવશે પછી તો આમ પટ્ટી જી વાત અત્યારે હાલ ઠંડુ વાતાવરણ હ. ઠંડુ વાતાવરણ ના આયા છે તો ઓમ રિહાઈ તો નો તો રિહાઈ તો આ પેલા રૂમથી ઓમ દોડો આ રૂમથી ઓમ દોડો હવ રિહાઈ ના અલગ કી વાતમાં ઓમ ગંજી લગી વાત મારી જાતો એ બે દાડામાં આવી જાય એટલે પાહો હલો ચાલુ તા જોવું જ જોઈએ તો ગમે તે સુમિત ને સુહાની 2 જણા માર ખાઈ હવ ઈસુ ના બે બીજું 2 જણા ગમે એમ માર ખાઈ એના હાથે તો ખાવી જ આ પડે તો ને. મારે જ નહીં પડતી છે હાલે તમારે સારું હાલ ખાવા મળે બોલો એક ફેટ છો હે ને દૂધ પડી જાય હાલ નહીં ખુશી પા હાલ નહીં ને એટલે તમે ખાવા મળે